Namaskar and welcome. You are watching official YouTube channel of Sri A.K. Doshi Mahila College Jamnagar and I am Dhruvika Kanabar presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનમાં યુનિટ 3 લોન સ્વરૂપ નાણાં સ્ત્રોતમાં આપણે ટર્મ લોનના સોર્સિસની વાત કરી રહ્યા હતા, જેમાં વિશિષ્ટ નાણાં સંસ્થાઓ અને વિકાસ બેંક અંગેની ચર્ચા આપણે કરી રહ્યા હતા, જેમાં આપણે ઓલરેડી અમુક ઇન્સ્ટિટ્યુશન્સ વિકાસ બેંકો વિશેની ચર્ચા કરી છે. આ સેશનમાં આપણે આઈસીઆઈસીઆઈ બેંક વિશેની ચર્ચા કરીશું. આઈસીઆઈસીઆઈ બેંક એક ખૂબ જ જાણીતું નામ. તમે બધાએ આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચ તો જોયેલી જ હશે. આઈસીઆઈસીઆઈનું ફૂલ ફોર્મ થાય ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક શાખ રોકાણ કોર્પોરેશન. આઈસીઆઈસીઆઈ બેંક જે છે એણે પણ ઉદ્યોગોના વિકાસ માટે ધિરાણ કરેલું છે અને કરે છે. એની સ્થાપના અને ઉદ્દેશ્ય વિશે જો વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકના, વિશ્વ બેંક, અમુક અમેરિકન ઇન્વેસ્ટર્સ અને ભારત સરકારના સહયોગથી આ કોર્પોરેશન જે છે એનો ઉદ્ભવ થયો છે. આઈસીઆઈસીઆઈ બેંકની જે સ્થાપના થઈ એમાં વર્લ્ડ બેંક, મિલિયનર્સ ઓફ અમેરિકા એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ બધાનું કન્ટ્રીબ્યુશન છે. જાન્યુઆરી 1955માં ઔદ્યોગિક શાખ અને રોકાણ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. આ કોર્પોરેશન સંપૂર્ણપણે ખાનગી સાહસ છે. તેની માલિકી અને સંચાલન ખાનગી મૂડીપતિઓના હાથમાં છે. આ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોને મદદ કરવાનો છે તથા કંપનીઓના શેર ડિબેન્ચર અંડરરાઇટ કરવાનો છે. ખાનગી સંસ્થા છે અને ખાનગી કંપનીઓને ધિરાણ પૂરું પાડે છે. સો આઈસીઆઈસીઆઈ ઇઝ અ હોલી પ્રાઇવેટ બેંક. એના કાર્યની જો વાત કરીએ, ફંક્શન્સ ઓફ આઈસીઆઈસીઆઈ બેંક, તો ખાનગી ક્ષેત્રમાં નવા એકમોની સ્થાપના, વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આઈસીઆઈસીઆઈ બેંક જે છે એ સહાય કરે છે. For the inception, expansion and modernization of private sector units, new units. ખાનગી સાહસોમાં મૂડીરોકાણને જે છે એ પ્રોત્સાહન આપે છે આઈસીઆઈસીઆઈ બેંક. ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળા માટે અને મધ્યમ ગાળા માટે ધિરાણ કરે છે. ઔદ્યોગિક સાહસોના શેર અને જામીનગીરીઓનું અંડરરાઇટિંગ કરે છે. અંડરરાઇટિંગ એટલે બાહેંધરી આપવી. એનો કન્સેપ્ટ આખો અગાઉ આપણે ડિસ્કસ ઓલરેડી કરેલો છે. વોટ ઇઝ અંડરરાઇટિંગ, બાહેંધરી શું છે અને કઈ રીતે આપવામાં આવે છે, શા માટે આપવામાં આવે છે. ઓલ ધીસ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઇન અવર અર્લિયર સેશન્સ. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર દેટ, પ્લીઝ ગો થ્રુ સમ અર્લિયર લેક્ચર્સ. ખાનગી મૂડીપતિઓએ આપેલી લોન જે છે એના ઉપર બાહેંધરી આપે છે આઈસીઆઈસીઆઈ. અને ઔદ્યોગિક સાહસોને વહીવટી અને ટેકનિકલ સહાય પણ પૂરી પાડે છે. સો besides providing finance to the units, ICICI also provides administrative and technical assistance to industrial enterprises. પછી વાત કરીએ એના નાણાકીય સાધનોની. ફિનાન્શિયલ સોર્સિસ ઓફ આઈસીઆઈસીઆઈ. કોર્પોરેશનની અધિકૃત મૂડી ₹25 કરોડની છે અને ભરપાઈ થયેલી મૂડી ₹25 કરોડની જે છે એણે લોન આપી છે. કોર્પોરેશનની જે ઓથોરાઇઝ્ડ કેપિટલ હોય એ 25 કરોડ છે અને ભરપાઈ થયેલી મૂડી જે છે એમાં ભારત સરકારે જે છે એ હપ્તા ભરી શકાય એવી 24 કરોડની લોન આપેલી છે. આ સિવાય વિદેશી સહાય પણ બહોળા પ્રમાણમાં મળી છે આઈસીઆઈસીઆઈને. પશ્ચિમ જર્મનીની લોન સંસ્થાએ પણ 100 લાખ માર્ક અને 50 લાખ માર્કની 2 લોન આપી છે. માર્ક ઇઝ ફિનાન્શિયલ ફોર્મ ઓફ ફિનાન્શિયલ કરન્સી ઓફ જર્મની. જર્મનીનું ચલણ જે છે એ માર્ક છે, એટલે અહીંયા માર્ક શબ્દ યુઝ કરેલો છે. ઇટ મીન્સ કે એટલા નાણાં, ફિનાન્સ. સો કરન્સી ઓફ જર્મની ઇઝ માર્ક. જર્મનીની લોન સંસ્થાએ ₹100 લાખ માર્ક્સ અને 50 લાખ માર્કની 2 લોન આપેલી છે આઈસીઆઈસીઆઈ બેંકને. વિશ્વ બેંકે કુલ 14 કરોડની લોન આપી છે. અમેરિકન ઇન્ટરનેશનલ એજન્સીએ $50 લાખ લોન આપેલી છે.
આ રીતે નાણાકીય સાધનોની બાબતમાં કોર્પોરેશનની સ્થિતિ જે છે એ બહુ સારી છે એમ કહી શકાય, એક સદ્ધર સ્થિતિ છે. ઇન કેસ ઓફ financial matters, ICICI's position is sound, quite sound. It can be said that. સપ્ટેમ્બર 1975માં કોર્પોરેશન પાસે કુલ 163 કરોડ રૂપિયાની વિદેશી મદદ હતી અને 1984માં કોર્પોરેશનની કુલ મિલકતો અને જવાબદારી રૂપિયા 1535 કરોડ આસપાસની હતી. હવે વાત કરીએ એના સંચાલન વિશે. એનું મેનેજમેન્ટ કોણ કરે છે, કેટલા લોકો કરે છે અને કોણ એને ચૂંટી કાઢે છે, ઇલેક્ટ કરે છે. 11 સભ્યોનું બનેલું ડિરેક્ટર મંડળ કોર્પોરેશનનું સંચાલન કરે છે. ડિરેક્ટર મંડળના 11 ડિરેક્ટરો પૈકી 7 ડિરેક્ટર જે છે એ ભારતીય શેરહોલ્ડરોમાંથી, 2 ડિરેક્ટરો બ્રિટિશ શેરહોલ્ડરોમાંથી અને 1 ડિરેક્ટર અમેરિકન શેરહોલ્ડરમાંથી હોય છે. બિકોઝ આ સંસ્થા જે છે એને ફોરેનનું પણ ઇન્વેસ્ટમેન્ટ મળેલું છે. એક ડિરેક્ટરની નિમણૂક જે છે અહીંયા ભારત સરકાર કરે છે. શ્રી ગગન બિહારી મહેતાએ આ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે દૂરંદેશી ભરી અને ધંધાકીય કુનેહભરી પ્રશંસનીય કામગીરી બજાવી હતી. શ્રી ગગન બિહારી મહેતા has performed well with foresightedness and business expertise as the chairman of corporation. હવે એના કામગીરી અને મૂલ્યાંકન વિશે વાત કરીએ. પરફોર્મન્સ એનું કેવું રહ્યું છે અને એને જે પણ કામગીરી છે એનું મૂલ્યાંકન કરીએ, જો એનું ઇવેલ્યુએશન કરીએ તો શું જાણવા મળે. કોર્પોરેશને ડિસેમ્બર 1978 સુધીમાં રૂપિયા 1062 કરોડ મંજૂર કર્યા હતા, જેમાંથી રૂપિયા 792.47 કરોડ રૂપિયા વહેંચ્યા હતા. કોર્પોરેશને રસાયણ, યંત્ર સામગ્રી, કાગળ, સિમેન્ટ, ઓટોમોબાઈલ, ગેસ, કાચ, રબર અને ખાંડ ઉદ્યોગને સહાય કરી છે. Corporation has provided assistance to chemical, machinery, paper, cement, automobile, gas, glass, rubber and sugar industries. 1983-84માં રૂપિયા 438.50 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી હતી કોર્પોરેશન, આઉટ ઓફ વિચ કુલ રૂપિયા 294.98 કરોડની વહેંચણી કરેલી છે. ICICIએ વર્તમાનમાં પોતાની સેવાઓ વિસ્તારી અને વેપારી બેંક જેવી કામગીરી પણ કરી છે. તમે જે બ્રાન્ચીસ જોઈ હશે, આપણા જામનગરમાં પણ ICICI બેંકની બ્રાન્ચ છે. એ જે બ્રાન્ચ છે એ વેપારી બેંકની બ્રાન્ચ છે. એઝ અ કોમર્શિયલ બેંક ત્યાં એ જે છે એ સર્વિસીસ પ્રોવાઈડ કરાતી હોય છે. વેપારી બેંક એટલે જેનો હું અને તમે લાભ લઈ શકીએ, કમર્શિયલ બેંક. આપણે જે ICICI બેંકનું અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ એ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટેની કોર્પોરેશન જે છે એની વાત કરી રહ્યા છીએ. અને જે બ્રાન્ચીસ આપણે જોઈએ છીએ જામનગરમાં છે, બીજે પણ હોય છે, એ બ્રાન્ચીસ છે એ કમર્શિયલ બેંકની બ્રાન્ચ છે, વેપારી બેંકની બ્રાન્ચ, કે જે કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરતી હોય છે અને બેન્કિંગ સર્વિસીસ ઇન્ડિવિજ્યુઅલ્સને પ્રોવાઈડ કરતી હોય છે. તમારે અકાઉન્ટ ઓપન કરાવવું હોય કે બીજી કોઈ પણ બેન્કિંગ ફેસિલિટીઝ અવેલ કરવી હોય તો યુ કેન વિઝિટ એન્ડ હેવ એન અકાઉન્ટ ધેર. તો આ રીતે જે છે એ ICICI બેંકે અત્યારે વેપારી બેંક જેવી પણ કામગીરી શરૂ કરી છે, વિસ્તાર્યું છે પોતાનું ફલક. એટલે ICICI બેંક વેપારી બેંક તરીકે પછી અસ્તિત્વમાં આવી. બિફોર દેટ ICICI બેંક જે છે એ ઔદ્યોગિક વિકાસ બેંક હતી, અત્યારે પણ છે, પણ બિસાઇડ્સ એના અત્યારે વેપારી બેંક તરીકે પણ કામગીરી કરે છે. અને સાથે સાથે વીમા ક્ષેત્રમાં પણ ICICIએ પ્રવેશ કર્યો છે. ICICI પ્રુડેન્શિયલ તમે એડવર્ટાઇઝમેન્ટ જોયેલી હશે. સો ઇટ ઇઝ ઇન્સ્યોરન્સ સેક્ટર ઇનોવેશન ઓર ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્ટ્રોડક્શન ઓફ ICICI. ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ કોર્પોરેશને એટલે કે ICICIએ ખાનગી ક્ષેત્રમાં રૂપિયા તેમજ વિદેશી ચલણમાં ધિરાણ પૂરું પાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલે આપણે દરેક યુનિટમાં તમે જોશો, આપણે ડિસ્કસ કરીએ છીએ ને તો ઘણી બધી સિમિલારિટીઝ છે એન્ડ મેની થિંગ્સ આર ડિફરન્ટ ઇન ઈચ યુનિટ. મેં કાલે પણ વાત કરી હતી કે સ્પેશિયાલિટી શું છે IDBIની. સેમ વે ICICIની સ્પેશિયાલિટી આપણે જોઈએ ને તો ડિસ્કશન ઉપરથી ખ્યાલ આવે કે ફોરેન સાથે જે છે એ ICICIનું ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય છે. વેધર ઇટ ઇઝ financing or whether it is directed from British government or British country, કે પછી લોન મેળવવી નાણાકીય સાધન તરીકે ફોરેનમાંથી કોઈ કન્ટ્રીબ્યુશન મેળવવું, એ દરેક બાબતમાં જે છે એ ક્યાંક ને ક્યાંક ફોરેન સાથે, વિદેશ સાથે ICICIનું કનેક્શન છે. દેટ ઇઝ સ્પેશિયાલિટી ઓફ ધીસ
ડેવલપમેન્ટ બેંક. બધી જ ડેવલપમેન્ટ બેંકની આપણે ચર્ચા કરીશું ને તો એમાં ઘણી બધી વસ્તુ તમને સિમિલર જણાશે, બટ દેર વિલ બી સમથિંગ વિચ ઇઝ ડિફરન્ટ or which is unique in each institute. So you have to analyze that કે આમાં શું અલગ છે, શું સામ્યતા છે, યર કયું છે એસ્ટાબ્લિશમેન્ટનું. આ બધી જ વસ્તુઓ તમારે જે છે એ એકસાથે તમે રીડિંગ કરશો જ્યારે, ત્યારે તમારા દિમાગમાં આવશે. અદરવાઇઝ યુ કેન ઓલ્સો મેક ઇટ અ ચાર્ટ. એક ચાર્ટ બનાવીને પણ બધી સંસ્થાઓ જે છે એના વિશેના પોઈન્ટ્સ લખી શકો કે that's why you can memorize the important points of each development bank, like its establishment year, its director બોર્ડ એન્ડ એટસેટ્રા. લીઝિંગ ક્ષેત્રે પણ આઈસીઆઈસીઆઈ બેંક જે છે એને હરણફાળ ભરી છે. એટલે કે લીઝિંગ સેક્ટરમાં પણ જે છે એ હવે વર્ક કરે છે આઈસીઆઈસીઆઈ બેંક. પછાત વિસ્તારોમાં સ્થપાતા નવા ઔદ્યોગિક એકમોને સહાય પણ આપી છે. એટલે એમ પણ કહી શકાય કે બેકવર્ડ એરિયાઝમાં ફિનાન્સિંગ કરે છે આઈસીઆઈસીઆઈ બેંક. ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ થતી હોય એને. ઇટ મીન્સ કે ઇન getting balanced growth of every region of the country, ICICI is contributing a lot. દેશના સમતોલ પ્રાદેશિક વિકાસમાં આઈસીઆઈસીઆઈ બેંકનો વિશાળ ફાળો છે એમ કહી શકાય અહીંયા આ વસ્તુ પરથી, કે પછાત વિસ્તારોમાં સ્થપાતા નવા ઔદ્યોગિક એકમોને સહાય આપે છે આઈસીઆઈસીઆઈ બેંક. એ સિવાય ભારતમાં જામીનગીરીઓના અંડરરાઇટિંગમાં પણ મહત્વની ભૂમિકા આઈસીઆઈસીઆઈ બેંકે અદા કરી છે. So that was all about ICICI Bank. Thank you. For any doubts or queries, you can write me on this mail dvk.dhruvika@gmail.com. Thank you.